કેમ છો મિત્રો? આજ આપણે ઘણા દિવસ પછી લુણછાપૈડા દાદાના મંદિરે આવી ગયા છે. ઘણા દિવસથી વિડીયો પણ નથી મેં કારણ કે હમણાં મોસમ સાવ બગડી ગયું છે. વરસાદ ને વાવાઝોડું બધું આવે છે એટલે કંઈક તામે વિડીયો અમે મેકી એકતા નથી. અને આજે અમે આવી ગયા છે લુણછાપૈડા દાદાના મંદિરે. ઝાઝા દિવસ પહેલાં લુણછાપૈડા દાદાના મંદિરે આવી ગયા છે. વિડીયો બનાવીએ. ઝાઝા માણસો આવ્યા છે અમારી યાર. કિશનભાઈ છે, યવનભાઈ, કિશનભાઈ બીજા, આ ભાઈ કે ભવ્યજીતભાઈ, અમારે ગળુભાઈ, બાપુ. તો અમે એટલા બધા માણસો આવ્યા છે સ્પેશિયલ લુણછાપૈડા દાદાએ વિડીયો બનાવવા. આજે આપણે સેવા કરવાના છીએ. આ બધું સેવાળી ગયું છે, બીજું કુંડું ખામે છે તો એ બધા ધોઈને બધું નવેસરથી પાણી ભરશું ને એવા બધા કલશો. કુટલા પણ બેહા છે. આજ બધો નજારો બતાવશું ને લુણછાપૈડા દાદાના ઇતિહાસ વિશે થોડું ઘણું તમને જણાવશું. તો અમારા બાપુ કંઈક બે શબ્દ તમને કહે. હા, તો અમે સેવા કરી નાખીએ છીએ. તો પાણી નવેસરથી આ બધું ધોઈને પાણી નવેસરથી ભરવાનું છે. તો વિડીયોમાં થયા તો બનાવે છે. આજે આપણે સેવા કરવાના છીએ. તો પહેલાં અમે આ બધા નીચે ઉતારી લઈએ કુંડા ને ધોઈને ભરી લઈએ. વિડીયોમાં થયા તો બનાવે છે. તો આપણું એક કુંડું છૂટી ગયું છે અને બીજું સોળે છે કિશનભાઈ, એ પણ છૂટી ગયું છે. ને હવે આને ધોઈને નવેસરથી પાણી ભરી લઈએ તો તળાવે વળી જઈએ ધોવા. ફાઇનલી મિત્રો હવે આપણે આ સુધી સાફ કરવા આવ્યા છે મટકા. તો આપણે જઈશું આમ.
સાફ કરીને જાય છે. હાલો ગાઈસ, સાફ થઈ ગયું છે. ચાલો મિત્રો, સાફ કરીને જઈશું બધા. તો કુંડા સાફ થઈ ગયા છે અને હવે આપણે એમાં પાણી ભરી દઉં. પિયુષભાઈ ને કિશનભાઈ કુંડા પાછા બાંધે છે. બીજા બધા કુંડા સામે બંધાય છે. મારા ભવ્યજીતભાઈ આવે છે. બધા કુંડા બાંધી દીધા છે અને સાફ થઈને બાંધી દીધા કુંડા. હવે એમાં આપણે નાખી દઉં પાણી. એટલે વરસાદ આવો થયો એટલે વરસાદનું પાણીના કુંડા ભરાઈ ગયા હતા અને ફેવાળી ગયા હતા. જીવાત પડી જાય તો આપણે નવેસરથી ભરીને. અમારે ભવ્યજીતભાઈ ખાય છે હિસકા. નાના છોકરાની મોજ. વાહ, પિયુષભાઈ હિસકા ખાય. પેલા પડી જતો નહીં. તો કુંડા અહીંયા બાંધી દીધા છે ને હવે સામે કુંડા બાંધવા જશું. કિશનભાઈ બાંધે છે આ કુંડું. આ બધા પાણીની ડોલ લેવા જાય છે. તો એ કુંડા ભરી લઈ, પાણીની ડોલ ભરીને આવીએ. એ કુંડા ભરી લઈ. કિશનભાઈ અહીંયા કુંડું બાંધી દીધું છે ને હવે હેઠા ઉતરે છે. આ અમારા ગામનો નજારો. લુણસાપુર ગામ. સિન્ટેક્સ કંપની, જાફરાબાદ લાજુલા હાઈવે. આવો છે લુણસાપુરનો નજારો. ઓકે કરજો ભાઈ. ફાઇનલી મેં એટલા કુંડા ભરાઈ ગયા છે ને અમે બધા હવે અહીંયા બેહા છે. ને અહીંયા માથે પીપળા માથે બહુ મોટું માખામત છે. કમલામત કહેવાય આના. તમે તો જોયું ન હોય. અમે બધા અહીંયા બેહા છે. આ છે અમારા એક છે પિયુષભાઈની સાયકલ
એક છે ભવ્યજીતભાઈની સાયકલ. અહીંયા બેહા છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. તો આજે અમે લુણછા પૈડા દાદાના ઇતિહાસ વિશે તમને થોડુંક કહેવાના છે. તો આજે લુણછા પૈડા દાદાનો ઇતિહાસ આ બાપુ કહે છે. બાપુ શું છે આ લુણછા પૈડા દાદાનો ઇતિહાસ? દાદાનો ઇતિહાસ બાપા 600-700 વર્ષ પહેલાના પુરાણી દાદા છે અને બહુ પરસા પૂરે છે દાદા. કોઈ જનાવર કરડી ગયું તો ઉતરી જાય, કોઈને દુઃખ ગમે એવું હોય તો દૂર કરે દાદા, માનતા કરો હોય તો એવા દાદા છે ચમત્કારી. પછી એક પરસો એવો છે, લક્ષ્મીનારાયણની મૃત્યુ લેવા આવ્યા હતા સનખડાના વાણિયા અને રામાનંદી સાધુ એ લોકો એને સપનામાં આવી હતી. પછી એ લેવા આવ્યા તે દાદા એની ભેળા ગયા હતા અને અહીંયા સનખડાના પાદરમાં ઉતરી ગયા. ત્યાં દાદાનું પોતાનું મંદિર છે જોરદાર મોટું બધું, અને ન્યાય દાદા પરસા પૂરે છે. ત્યાં દાદાનું મંદિર હાલ દાદા અહીંયા ગયા છે, સનખડામાં છે મંદિર હાલમાં. ન્યાય દાદા એવા પરસા પૂરે. સનખડા ગામ. હા, સનખડા. તો આ રીતનું કંઈક છે લુણછા પૈડા દાદાનું મંદિર. આ જે ઓલા બાપુએ કીધું ને એ ઇતિહાસ બધો હાસો જ છે, એમાં કંઈ ખોટું નથી. આમાં જે રીતના એ બાપુ બોલે છે એ રીતનું જ બધું લખાણ છે. આ રીતનું છે કંઈક લુણછા પૈડા દાદાનો ઇતિહાસ ને વલસાડ જૂનું મંદિર. જો મિત્રો તમને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો તમે લાઈક શેર ને કોમેન્ટમાં જરૂર લુણછા પૈડા દાદાનું નામ દીજે લખી દેજો. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો જરૂર.